आपने हमारी चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करें और बेल आइकन की घंटी बजाइए ताकि आने वाली हर खबरें आपको मिलती रहे। અહીં નિલેશભાઈના આયોજનથી મીટિંગ રાખવામાં આવી છે એ ખૂબ જ ધન્યના પાત્ર છે। ગયા વર્ષે પણ 14મી જાન્યુઆરીએ પહેલી મીટિંગ આ વર્ષની ગયા વર્ષની રાખવામાં આવેલી હતી। તો એ ખૂબ ખૂબ આભારી છે કારણ કે ગયા વર્ષનું વર્ષ આપણે જાણીએ છીએ કે આખું વર્ષ લોકડાઉનમાં નીકળી ગયું છતાં પણ નિલેશભાઈના ઘરથી શરૂઆત થયેલી तो ये मीटिंगो लॉकडाउन में पण अमे बामसेर तथा राष्ट्रीय मूल्यवासी संघ द्वारा लोकोने जागृत करवा माटे लाइव प्रोग्रामो सतत आप्या छे। एनाथी आपणो आदिवासी समाज जेने पण प्रोग्रामो जोया हशे तो ए विचारधाराथी एकदम ઊંડાણમાં જઈને સાંભળ્યું હશે તો एनाथी जागृत थाय एवी अमारी अपेक्षा हती। तो आज रोज अहीं मीटिंग राखवामां आवी छे। कालना दिवसे 9 जान्युआरी 2021 ना दिवसे जे आपणी फातिमा शेख करीने मुसलमान महिला जे થઈ ગઈ એમની જન્મદિવસ હતો તો જો ફાતિમા શેખ નહીં હોત તો આપણી સાવિત્રીબાઈ ફૂલે જે પ્રથમ શિક્ષિકા છે એ પણ નહીં હોત અને સાવિત્રીબાઈ ફૂલે શિક્ષિકા નહીં હોત તો જ્યોતિબા ફૂલે પણ નહીં હોત એ દેવનો ફાળો નહીં હોત તો બાબા સાહેબ આંબેડકર નહીં હોતે। બાબા સાહેબ આંબેડકર જો આપણા સમાજમાં આપણને ભગવાન તરીકે નહીં મળતે તો આપણો સમાજ આજે ક્યાંનો ક્યાં ધકેલાઈ જતે પરંતુ બાબા સાહેબ આંબેડકરે આપણને જે સંવિધાન રૂપી ગ્રંથ આપી ગયા છે એનાથી આપણે हालनी जिंदगी जीवी रह्या छे। आखो भारत देश आपणो संविधान पर चाले छे ए खूब ज धन्यनी वात छे परंतु आजे भारतनुं संविधान खतरामां छे कारण के कया खतरामां छे ए आपणा आदिवासी समाज थोड़ो घणो जागृत थयो छे एने खबर ज छे के जे 3% लोको आपणा भारतना संविधानने नेस नाबूद करवानी वात करी रह्यो छे परंतु हाले આપણે બામસેર સંગઠન દ્વારા રાષ્ટ્રીય મૂલ્યવાસી સંગઠન દ્વારા જે આપણને જાણકારી મળે છે તો આપણે સતત જાગૃત રહેવાનો પ્રયત્ન કરીશું અને કરતા રહીશું કારણ કે જો ભારતનું બંધારણને આપણે સાચવશું નહીં તો આપણે અહીં રહેવા લાયક નહીં રહીશું। આપણો જે નવો જનરેશન નવા યુવા વર્ગ છે નવા બાળકો છે એમનું જીવન ખૂબ જ ખતરામાં છે। આપણે તો 50-60 વર્ષની ઉંમરના થઈ ગયા આપણું જીવન પૂરું થઈ ગયું પરંતુ આપણા નવા જનરેશનને કંઈક આપણે આપણું ઉત્તરદાયિત્વ નિભાવવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડશે એવી મારી નમ્ર અપીલ છે। આજે લોકડાઉનમાં આપણા જે સંવિધાનમાં જે આપણને જે હક્કો અને અધિકારો મળેલા એ હક્કો અને અધિકારો ખબર જ છે બધાને કે સરકારમાં કેટલા બદલી નાખ્યા છે તો એ બદલી નાખવાનું કારણ શું છે। मैं आज सवारना काले सांजे एक वीडियो जोयो तेमा वीडियो में एवं बताववामां आव्युं के जे आपणे गामडाओमां जे नानी नानी लोन आपे छे तो आपणा भाईओ के बहनों खुश थाय छे के एकदम ओछा टकाए लोन आपे छे तो ए लोन द्वारा आपणे लालच आपे छे ओछा टकाए लोन आपे एटले અમારી બહેનો કે ભાઈઓ એક લોન લે એટલે તે લોન મળે નહીં એટલે બીજી લોન લે તે નહીં મળે એટલે બીજી લોન લે એ રીતે આપણને ફસાવેલા રાખવાના છે એ લોકો અને આપણને આળસુ બનાવી દે છે કે લોન લઈને આપણે આપણું ઘર ગુજરાન ચલાવીએ છીએ પરંતુ એ 3% બ્રાહ્મણ લોકોનું એટલું ગંભીર મનસ્વી વર્તન છે કે એના દ્વારા આપણને એકદમ नेस नाबूद करी देशे आपणी जमीनो झूटवाई जवानी छे झूटवी लेवाना छे जे 7-12 અને 8 वालो जे ब्लॉक नंबर सर्वे नंबर जे भाईना नामे 5 वीघा जमीन होय तेना नामे अत्यारे 5 गुंठा बनाय छे અને જેના 5 गुंठा छे તેને 5 કે 10 વીઘાનો માલિક બનાવી દીધેલો છે એવા બધા ઘોટાળા કરે છે તે એ ઘોટાળા શા માટે મને જેટલું સમજ પડે છે એ હું બોલું છું કે એ ઘોટાળા શા માટે કે
લડાઈમાં કોઈ આપણને આપણા કોઈ કોર્ટમાં જજ આપણા આદિવાસી નહીં હશે તો આપણા ફેવરમાં કોઈ જજમેન્ટ નહીં આપશે અને એ જમીન ઉદ્યોગપતિ લઈ લેશે. તો આવી પરિસ્થિતિ થઈ ગઈ છે, આવી રહી છે. તો એના માટે આ સતત ને સતત ગામસેપ તથા રાષ્ટ્રીય મૂલ્યવાસી સંઘ દ્વારા જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવે છે કે નથી આ અહીં ગામસેપ દ્વારા કોઈ લોભ કે લાલચ નથી આપતા, પરંતુ આપણા આદિવાસી સમાજ જે 3% વિચારધારામાં પરોવાયેલો છે એ વિચારધારાને કાઢવા માટે ગામસેપ તથા રાષ્ટ્રીય મૂલ્યવાસી સંઘ સતત ને સતત પ્રયત્નશીલ છે. તો એટલા માટે અમારી જે બહેનો છે તો બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે જે 3% લોકોના ઇતિહાસ વાંચો છો એ વાંચવાનું બંધ કરી દો, પરંતુ આપણી નારીઓનું કેટલું શોષણ થયેલું છે, આપણા ભાઈઓનું કેટલું શોષણ થયેલું છે, આપણા આદિવાસી સમાજનું કેટલું શોષણ થાય છે, તો એ ઇતિહાસ આપણે જાણવા માટે પ્રયત્નશીલ બનીએ. ગામસેપ તથા રાષ્ટ્રીય મૂલ્યવાસી સંઘમાંથી આપણને એવા જૂના ઇતિહાસની બુક મળે છે, એ તમે અવશ્ય ઘરમાં રાખો, વાંચો, તો આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણે દશા કેવી હતી ને કેવી થઈ જવાની છે. તો મેં આજે મારા છોકરા જોડે મેં ચર્ચા કરી કે દીકરા, જે સમાજ છે આપણા દેશમાં, જે સમાજ છે આપણા, તો એને જે કોઈ ભાન જ નથી ભારત દેશમાં શું થઈ રહ્યું છે તે ભાન જ નથી. એટલે એ લોકો બિંદાસની જિંદગી જીવી રહ્યા છે કે મારે તો શું સવાર થાય એટલે રોટલા બનાવીને ખાઈ લેવાના, સાંજ થાય એટલે રોટલા બનાવીને ખાઈ લેવાના, એ જ જિંદગી. પરંતુ અમારા જેવા જે ઊંડાણથી જે વિચારે છે તે અમને એટલી તકલીફ થાય છે કે આજે અમારી દશા આવી છે, અમારા બાળકનું શું થશે, કાલ ઉઠીને અમે મરી જવાના, પણ અમારા બાળકનું શું થશે? કારણ કે બાળકની કોઈ જ શક્તિ નથી કોઈ શિક્ષણની. આજે હાલમાં જે શિક્ષણ કરી નાખ્યું તે શિક્ષણ એવું કરી નાખ્યું કે મોબાઈલમાં શિક્ષણ છોકરાઓને ભણાવે. તો કોઈ છોકરો આપણું મોબાઈલમાં શિક્ષણ લેવાનું કે એને એક એકડા પાડતા નહીં આવડે તો એ કેવી રીતે ભણી શકવાનો અને જે આગળ બનવાનો. આજે જે 3% લોકોને આપણા આદિવાસી સમાજમાંથી જે ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, વકીલો બન્યા, એ ગમતું નથી. એ દબાવી દેવા માટે શિક્ષણને આ રીતે લોકડાઉનમાં શિક્ષણને ઘરે બેસાડીને ભોયરાનું શિક્ષણ આપે છે. તો એ શિક્ષણથી આપણને જે લાભ શિક્ષણથી મળેલો તે આપણા બાળકોને નથી મળવાનો. એટલે ખરેખર આપણું બાળક, ભવિષ્યનું બાળક એ ખતરામાં છે. તો એને